આજે ગુજરાત હાઈકોર્ટના પરિસરમાં ન્યાયના મંદિરમાં તેઓ એક વિનમ્ર પરંતુ ઐતિહાસિક વિનંતી લઈને એકત્ર થયા હતા. ડૉક્ટર ભીમરાવ આંબેડકર, ભારતના સંવિધાનના શિલ્પકાર, સમાનતા, ન્યાય અને માનવ અધિકારના પ્રેરક દીપસ્તંભ, જેમણે સમાજના સૌથી પછાત, વંચિત અને ગરીબ વર્ગને અવાજ આપ્યો, જેમણે કાયદા અને ન્યાયને દરેક નાગરિક સુધી પહોંચાડવા જીવન અર્પણ કર્યું. આવા મહાન દ્રષ્ટા પુરુષની પ્રતિમા ગુજરાત હાઈકોર્ટના પરિસરમાં સ્થાપિત થાય એવી માત્ર શ્રદ્ધાંજલિ નહીં, પરંતુ ન્યાયના આ મંદિરને સાચી ઓળખ મળે તે માટે ભારતના દરેક નાગરિક જાણે છે કે તેનો અધિકાર, તેનો સ્વાભિમાન અને તેનું ભવિષ્ય આંબેડકરના વિચારો પર આધારિત છે. તેઓ ગુજરાતના વકીલ સમાજ તરીકે ગુજરાતના હાઈકોર્ટના માનનીય મુખ્ય ન્યાયાધીશશ્રીને સ્મરણપત્ર અર્પણ કર્યું છે. તેઓની વિનંતી છે કે ડૉક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમા હાઈકોર્ટના પરિસરમાં સ્થાપિત થાય, જેથી દરેક ન્યાય સર્જક, વકીલ, ન્યાયાધીશ અને નાગરિકને સતત સ્મરણ રહે કે આ ન્યાયપાલિકા એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સમાનતા અને બંધારણીય મૂલ્યોની જ પ્રતીક છે. આ પ્રતિમા આપણને યાદ કરાવશે કે કાયદો કોઈ ભેદભાવ નથી કરતો, તે દરેક માટે સમાન છે. આંબેડકરની દિશા અને પ્રેરણા ગુજરાત હાઈકોર્ટના દરેક ખૂણે ઝળહળે એ જ તેઓનો હેતુ છે. ચાલો આપણે સૌ પણ મળીએ આંબેડકરના સપનાનું ભારત, સમાનતા, સ્વતંત્રતા અને ભાઈચારાનું ભારત નિર્માણ કરવાનો સંકલ્પ લઈએ. જય ભીમ. આજ રોજ ગુજરાત હાઈકોર્ટમાં જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ મૂકવાની કાર્યવાહીના ભાગરૂપે વ્યારા બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ મુકેશભાઈ ચૌધરી સાહેબ પાસે અમે રૂબરૂ મળ્યા અને એમણે આજ રોજ એવી ખાતરી આપી છે કે એમના મોઢે જ સાંભળો. હું એડવોકેટ મુકેશ ચૌધરી, વ્યારા વકીલ મંડળનો પ્રમુખ. આ ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરનું પૂતળું મૂકવા માટે ગુજરાત હાઈકોર્ટમાં મૂકવા માટે જે મુહિમ ચાલે છે, તો મારે તો એવો સંદેશો આપવો છે કે જો ગુજરાત હાઈકોર્ટ આના માટે કોઈ ફંડ ના આપે તો વ્યારા વકીલ મંડળના વકીલો તરફથી હું ખાતરી આપું છું કે આ ફંડમાં પણ અમે ફંડ ફાળો આપશું, એની આથી ખાતરી આપું. ધન્યવાદ. જય ભારત, જય ભીમ.